દોસ્તો, હવે આપણે મળીશું મારા અમદાવાદના મિત્ર ગૌરાંગભાઈ અમીનને. હું પહેલો સવાલ પૂછીશ કે જિંદગી એટલે શું? આવો સવાલ મને જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે એક મારો મિત્ર હતો, એણે મને પૂછ્યો હતો. અમે બે ટુ વ્હીલર ઉપર ડબલ સવારીમાં જતા હતા ત્યારે મેં એને જવાબ એવો આપેલો કે ભાઈ, જિંદગી ઘણી લાંબી છે, એટલી બધી લાંબી છે અને તારો પ્રશ્ન આખું એક વાક્ય જેટલો લાંબો બી નથી કે જિંદગી એટલે શું. ખાલી 3 શબ્દોમાં પૂછે છે અને એવી જ રીતે 1 કે 2 કે 4 વાક્યમાં તું જવાબ ઈચ્છે છે કે ભાઈ જિંદગી એટલે શું, એવું તને કહું. એટલે એ થોડું અઘરું છે. જિંદગી હજુ ચાલુ પણ છે, પણ છતાં અત્યાર સુધી જે હું સમજ્યો છું અથવા સમજવાની કોશિશ કરું છું એ છે કે આપણે જિંદગી જીવીએ છીએ કે પછી જિંદગી આપણને જીવાડે છે કે પછી જિંદગીની અંદર આપણે જીવીએ છીએ, એ એક સતત કન્ફ્યુઝિંગ છે. ક્યારેક એવું લાગે છે કે ભાઈ હું જિંદગી જીવું છું, કારણ કે હું જે ધારતો હોઉં, હું જે ઈચ્છતો હોઉં એ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ ઓલમોસ્ટ ફળીભૂત થાય ત્યારે મને એવું લાગે કે હું મારી જિંદગી જીવું છું. સંજોગો, કોઈ પણ પ્રકારની બાહ્ય મર્યાદા કે પોતાની માણસની ભૂલને કારણે ક્યારેક એવી ઘટના ઘટે કે આપણે જે ઈચ્છેલું હોય એ ટોટલી ફેલ જાય અથવા તો પાર્શિયલી ફેલ જાય, સમય મુજબ ના થાય, ક્યાં તો પછી ક્વોલિટી ના સચવાય કે મુજબ કંઈક નેગેટિવ પરિણામ સાથે એ કાર્ય અંત પામે. ત્યારે આપણને એવું લાગે કે ભાઈ હું જિંદગી નથી જીવતો, જિંદગીની અંદર હું જીવું છું. જિંદગી ટૂંકમાં મને રૂલ કરે છે ત્યારે એવું લાગે. કોઈક વખત એવું થાય કે ઈચ્છા, વિચારો, સ્વપ્ન કે યાદગીરી એનું કશું જ કરતા કશું જ મહત્વ જ ના રહે. એવા સમય એવું થાય કે જિંદગી છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે, હું છું કે નહીં એ પણ એક પ્રશ્ન. એટલે 3 ભાગમાં મેં જીવન જોયું છે કે હું જીવું છું, અથવા જિંદગી મને જીવાડે છે, અથવા હું કે જિંદગી કશું છે જ નહીં. પણ આ ત્રણેય ભાગ એકબીજાની સાથે સતત અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. અને આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર ફરતા ફરતા સમજવું, આનંદ લેવો, હસતા રહેવું, એ આખી જે વાત છે એને ટોટલી જિંદગી કહી શકાય. અને એના જ સમાનાર્થી તરીકે કોઈ પણ વ્યક્તિ એવું લેવું જોઈએ કે હું જ છું, જિંદગી ઇઝ ઇક્વલ ટુ હું. બરાબર. બીજું ઇઝ ઇક્વલ ટુ હું હોય તો આખી કુદરત. અને આ વાતને ધાર્મિક રીતે મૂલવવી હોય તો મૂલવી શકાય એવી છે, પણ આ વાતને ધાર્મિકતા સાથે કોઈ સંબંધ છે. વાસ્તવિકતા આ જ છે કે આખી સમષ્ટિ, આખું અસ્તિત્વ જે છે એ હું છું, અને હું છું એ જ જિંદગી છે. તો જ એની સંપૂર્ણતા વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત થાય છે. અધરવાઇઝ અલગ અલગ ભાગને આપણે લઈ અને એને વિશ્લેષણના નામે એકચ્યુઅલી ચૂંથીએ છે. રાઈટ. હકીકતે અલગ અલગ ભાગલાને લઈ અને રોટલી જેમ શેકીએ એના ઉપરથી કંઈ નક્કી ના થઈ જાય કે ભાઈ વિશ્વની તમામ રોટલી એટલે આ એક રોટલી. બરાબર. એવું ના થઈ શકે. સાચું. દરેક માણસ જો આ સમજે અને પછી એ જે ભાગલો, જે નાના ભાગ છે એની અંદર જીવે, તો એ ભાગ છે એ આખો ભાગ નથી રહી જતો, તો એ સમસ્ત આખી ટોટાલિટી એની અંદર આવી જાય છે. પણ એ સમજ્યા વગર જો એની અંદર રમ્યા કરશે, બરાબર, તો મનુષ્ય હોવાનું જે ઉત્ક્રાંતિનું પરિણામ છે એ ટોટલી ફેલ થઈ જશે. રાઈટ. કારણ કે મનુષ્ય હોવું એ એક ટેબલ કે ચાનો કપ હોવું કે કીડી હોય કે એનાથી બી વધારે વિકસિત કોઈ પ્રાણી, દેડકો હોવું, એનાથી અલગ ત્યારે જ પડે છે કે જ્યારે એ તમામ પાસા સમજી શકે. હું છું, જિંદગી છે, અને હું પણ નથી અને જિંદગી પણ નથી. બરાબર. એટલે બહુ સરસ વાત તમે કરી, બહુ સરળ શબ્દોમાં કરી, કોઈ પણ વ્યક્તિને સમજાઈ જાય એવી રીતે તમે કરી કે જિંદગી કાં તો હું છું, અથવા જિંદગી મને જીવાડે છે, અથવા તો હું જિંદગીની અંદર છું. અને આ ત્રિકોણની અંદર ગોળ ફરતા જે ઘટનાઓ, જે ક્રિયાઓ આનંદ આપણને આપે છે એની સાથે જો આપણે આપણી જાતને જોડાયેલા રાખી શકીએ. ગૌરવભાઈ, આમાંથી એક સવાલ બીજો પેદા એ થાય છે કે જે આટલી સમજણ કેળવ્યા પછી તમે જે આજે વર્તમાનમાં જિંદગી જીવી રહ્યા છો, એ તમને એવું લાગે છે કે સરળતાપૂર્વક ચાલી રહી છે કે પછી એમાં ક્યાંક સંઘર્ષ અને સરળતા બધું ભેગું થઈ ગયું છે? શું લાગે છે? સરળતા તો આમ જોવા જઈએ તો દરેકના જીવનમાં હોય જ છે,
કારણ કે જો વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો મીઠું હોય તો પાણીમાં નાખો એટલે ઓગળે છે. હવે પાણીની અંદર જો પહેલેથી મીઠું વધારે હોય તો એ જ મીઠું જો એમાં નાખશો તો એને ઓગળતા આપણને એવું લાગે છે કે થોડી તકલીફ પડી, કારણ કે આપણે એને સમયની સાથે લઈને સરખાઈએ છીએ કે પેલું મીઠું ઓગળ્યું ત્યારે 1 સેકન્ડ થઈ હતી, આમાં 1.5 સેકન્ડ થઈ. એટલે આપણે જે સમય વધ્યો એને આપણે સંઘર્ષ છે એ રીતે જોઈએ છે, પણ દરેક વખતે સંઘર્ષ હોય એ જરૂરી નથી. જો વિશ્વ વૈજ્ઞાનિક રીતે બનેલી ઘટના હોય તો એમાં સંઘર્ષ નામની વસ્તુ, જે મનુષ્ય જેને સંઘર્ષ કહે છે કે મને તકલીફ પડી, મને બહુ દુઃખ પડ્યું, મેં બહુ મહેનત કરી, એવું નથી. એવરીથિંગ ઇઝ ઇન ઇટ્સ ઓન પ્લેસ એન્ડ એવરીથિંગ ઇઝ મૂવિંગ એઝ એકોર્ડિંગલી એઝ ઇટ વોઝ સપોઝ ટુ મૂવ. રાઈટ. એટલે એનો અર્થ એમ થાય છે કે સંઘર્ષ ગણો કે સરળતા ગણો, એ જે કંઈ પણ છે એ વ્યક્તિને પોતાના એને કેવા દ્રષ્ટિકોણથી એને મૂલવે છે. એક્ઝેક્ટલી. હા, એક્ઝેક્ટલી. અને એને કારણે જ્યારે એને સરળતા પણ સંઘર્ષ લાગતી હોય અથવા તો સંઘર્ષમાં પણ એ સરળતા અનુભવતો હોય તો એ જે કંઈ પણ છે એ બાહ્ય પરિબળો નથી, એ પોતાના આંતરિક વિચારવાની પદ્ધતિનું પરિણામ છે. એક્ઝેક્ટલી. અભિગમ મહત્વની વસ્તુ. રાઈટ. તો એના ઉપરથી હવે છેલ્લો અને ત્રીજો સવાલ ડેફિનેટલી આવીને ઊભો રહે છે કે તમારી જિંદગી જે ચાલી રહી છે એ જો સરળતાપૂર્વક તમે જીવી શકો છો આ સમજણ કેળવી લીધા પછી, અને એમાં આવેલા સંઘર્ષને પણ તમે સરળતાપૂર્વક પચાવી શકતા થયા હો, તો હવે શું તમારી જિંદગીમાં સંતોષ છે, અને છે તો એ કેવી રીતે તમે મેળવી શક્યા છો? સંતોષ જેટલી જિંદગી જીવાઈ ગઈ છે એનો છે, પણ મેં પહેલા જ પ્રશ્નમાં કીધું કે જીવન હજુ ચાલુ છે. બરાબર છે. એટલે જે ભૂતકાળ થઈ ગયો છે, આ જે હું બોલું તો ત્યાં સુધી જે જીવન થઈ ગયું છે, આ બોલ્યું ત્યાં સુધી જે ઇન્ટરવ્યુમાં જે પ્રશ્ન જવાબ આપ્યો ત્યાં સુધીનો મને સંતોષ. બરાબર. પણ હવે જે બાકી છે એમાં ક્યાં તો સંતોષ નથી અથવા સંતોષ છે કે નહીં એ ચકાસવાનું બાકી છે, કારણ કે એ ઘટના ઘટી જ નથી. વાહ. મને લાગે છે કે તમારી સાથેની આટલી ટૂંકી છતાં પણ મુદ્દાસરની વાતોને લીધે જે કોઈ પણ વ્યક્તિ આપણો આ સંવાદ સાંભળશે એને એની જિંદગીને સમજવા માટેનું કંઈક જ્ઞાન ભાથું તો મળી જ રહેશે. ગૌરંગભાઈ, આટલી સરસ વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.